હવે આપણે એક સ્ટાર કનેક્ટેડ 3 ફેઝ 440 વોલ્ટેજ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી 440 આરપીએમ 440 આરપીએમ મીન્સ અહીં જે મોટરની જે સ્પીડ છે ફરવાની તે 440 આરપીએમ છે. સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં 24 સ્લોટ આપેલા છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેકમાં અહીંયા સ્લોટ જે આપેલા છે તે 24 સ્લોટ આપેલા છે. તે મોટર સિંગલ લેયર મીન્સ શું કે દરેક સ્લોટ છે તો તેમાં એક એક કોઇલ સાઈડ આવેલી હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક સ્લોટમાં એક એક કોઇલ સાઈડ બેસાડેલી છે, જેને સિંગલ લેયર કહેવામાં આવે છે. સિંગલ લેયર વાઇન્ડિંગ કરવા માટે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી જરૂરી વાઇન્ડિંગના ડેટા એટલે જે કાંઈ આપણે ડિઝાઇન કરવાની છે વાઇન્ડિંગની તેના જે પેરામીટર્સ આપેલા છે તે ને તેના ઉપરથી ડેવલપમેન્ટ ડાયાગ્રામ બનાવવું. એટલે જે આપણે આ વાઇન્ડિંગની જે ડિઝાઇન કરી છે તેને ડેવલપમેન્ટ ડાયાગ્રામ કહેવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં ડેટા આપેલા છે સ્લોટ એસ બરાબર 24, વોલ્ટેજ આપેલા છે 440 એટલે 3 ફેઝ, ફ્રીક્વન્સી આપેલી છે 50 હર્ટ્ઝ, આપણે અહીં 440 આરપીએમ આપેલા છે એટલે સિંક્રોનસ સ્પીડ છે તે 1500 આરપીએમ હશે. સિંગલ લેયર વાઇન્ડિંગ 3 ફેઝ. હવે આપણે ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને વાઇન્ડિંગની ડિઝાઇન કેવી રીતે કરવી તેના ડેટા જોશું. તો પહેલો ડેટા આવે છે કોઇલની સંખ્યા. તો કોઇલની સંખ્યાનું ફોર્મ્યુલા છે સ્લોટની સંખ્યા છેદમાં 2. આપણે સ્લોટ આપેલા છે 24 ડિવાઇડેડ બાય 2 કરશું એટલે 12 કોઇલ આવશે. બીજો ડેટા આવશે પોલની સંખ્યા. તો P બરાબર 120 F છેદમાં F. 120 F એટલે ફ્રીક્વન્સી 50 આપેલી છે અને સિંક્રોનસ સ્પીડ છે આપણે કેટલી આપેલી છે 1500 આરપીએમ. આને આપણે ગણતરી કરશું તો 4 પોલ જવાબ આવશે. હવે ત્રીજો ડેટા છે પોલ પીચ. તેનો ફોર્મ્યુલા છે સ્લોટની સંખ્યા છેદમાં પોલની સંખ્યા. તો સ્લોટની સંખ્યા આપણે જોઈ છે 24 આપેલી છે, જ્યારે પોલની સંખ્યા આપણે અહીંયાથી મેળવી છે 4 છે એટલે 24 ડિવાઇડેડ બાય 4 કરશું એટલે 6 સ્લોટ આવશે. જેમાં દરેક વાઇન્ડિંગમાં આપણે દરેક ફેઝના કરશું તો દરેક ફેઝમાં જે આપણે શરૂઆતમાં કરશું તો તેમાં 6 સ્લોટનો ડિફરન્સ રહેવો જોઈએ. તો ચોથો ડેટા આવે છે પ્રતિ ફેઝ પ્રતિ પોલ કોઇલની સંખ્યા. તેની ફોર્મ્યુલા છે કોઇલની સંખ્યા છેદમાં પોલની સંખ્યા ગુણ્યા ફેઝની સંખ્યા. કોઇલની સંખ્યા આપણે શોધી 12 કોઇલ આપેલી છે, પોલની સંખ્યા આપણે શોધી 4 આપેલા છે અને ફેઝની સંખ્યા 3 ફેઝ છે એટલે 3. એટલે 12 ડિવાઇડેડ બાય 12 કરશું એટલે 1 જવાબ આવશે. હવે કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી, તો એનું સૂત્ર આપેલું છે ઇલેક્ટ્રિકલ ડિગ્રી બરાબર 360 ડિગ્રી એને ગુણ્યા પોલ જોડીની સંખ્યા. તો 2 પોલ એ 1 પોલની જોડી બને છે. તો અહીંયા આપણે 4 પોલ આપેલા છે તો અહીં 2 પોલ આવશે. તો 360 ગુણ્યા પોલ જોડીની સંખ્યામાં 2 આવશે, કેમ કે 4 પોલ આપેલા છે, 2 પોલે 1 જોડી બને છે. તો 360 ગુણ્યા 2 કરશો એટલે 720 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિગ્રી થશે. હવે આવશે પ્રતિ સ્લોટ ઇલેક્ટ્રિકલ ડિગ્રી. તો કુલ ઇલેક્ટ્રિકલ ડિગ્રી છેદમાં સ્લોટની સંખ્યા. તો 720 ડિવાઇડેડ બાય 24 એટલે 30 ડિગ્રી આવશે. અહીં આપણે ડેવલપમેન્ટ ડાયાગ્રામ વિશે માહિતી મેળવીશું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ટોટલ 12 કોઇલ આપેલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ટોટલ 12 કોઇલ છે. તો દરેક ફેઝમાં 4 કોઇલ આવશે. દરેક કોઇલનું કનેક્શન છે તે સિરીઝમાં કરેલું છે. અહીં ABC આપેલા છે એટલે A એટલે R ફેઝ, B એટલે Y ફેઝ અને C એટલે B ફેઝ. અહીંયા પોલ છે 4 પોલ આપણે કેલ્ક્યુલેશનમાં કર્યા, 4 પોલ આવ્યા. પોલ 1, પોલ 2, પોલ 3 અને પોલ 4. તો અહીં આપણે R ફેઝ છે એ સ્લોટ 8થી ચાલુ કરશું. પોલ પીચ આપણે જોઈ 6 આપેલી છે એટલે પહેલા સ્લોટથી ચાલુ થશે તો 6થા સ્લોટમાં આવશે, ત્યાંથી 12મા સ્લોટમાં આવશે, 12મા સ્લોટમાં થઈને 7મા સ્લોટમાં જશે, 7માંથી 13મા સ્લોટમાં જશે, 13માંથી 18મા સ્લોટમાં જશે, 18માંથી 24 અને 24માંથી 19, 19માંથી ત્યાંથી ફિનિશ છેડો આવશે. એટલે આ રીતે R ફેઝના કોઇલના છેડા દેવાના થશે. તેવી રીતે Y ફેઝના તે 5 નંબરના સ્લોટથી ચાલુ થશે. તો 5 થી 10, 11 થી 16, 17 થી 22 અને 23 થી 4 એવી રીતે B ફેઝના 9 થી 14, 13 થી 20, 21 થી 2 અને 3 થી 8. એટલે પોલ પીચમાં દરેકમાં આપણે 6 નો ડિફરન્સ રાખવાનો થશે. અહીં આપણે જોઈશું 1 + 6 એટલે 7, 7 + 6 એટલે 13, 13 + 6 એટલે 19, 6 + 6 એટલે 12, 12 + 6 કરશું એટલે 18, 18 + 6 કરશું એટલે 24. એવી રીતે દરેકમાં પોલ પીચનો જે ડિફરન્સ આપેલો છે 6 એ 6 નો રહેશે. અહીં આપણે સપ્લાયના છેડા આપશું અને અહીંયા જે ફિનિશ છેડા આપેલા છે તેને સ્ટાર બી કનેક્શન જોડીને સ્ટાર કનેક્ટેડ કરશું. તો આ રીતે આપણે ડેવલપમેન્ટ ડાયાગ્રામ બનાવશું. તેના ઉપરથી આપણે હવે વાઇન્ડિંગની ડિઝાઇન તૈયાર કરીશું.
ડાયાગ્રામ આપણે સમજી લીધા બાદ હવે આ વાઇન્ડિંગની ડિઝાઇન કેવી રીતે તૈયાર કરવી તેના વિશે માહિતી મેળવીશું. અહીંયા આપણે જોઈએ છીએ આ ફેઝ છે એ પહેલા નંબરના સ્લોટથી ચાલુ થાય છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ ફેઝ છે તે અહીંયાથી ચાલુ થાય છે તો પહેલા નંબરના સ્લોટમાં જશે. પહેલા નંબરના સ્લોટમાં થઈને છઠ્ઠા નંબરના સ્લોટમાં જશે. કેમ કે કોલ પીચ છે 6 આપેલી છે. એવી રીતે કરંટનો ફ્લો પણ એવી રીતે થશે. છઠ્ઠા નંબરના સ્લોટમાં થઈને એક કોઇલમાં પૂરી થઈને અહીંયાથી કરંટ છે એ બીજી કોઇલમાં જશે. જે આ કનેક્શન આપેલું છે તે સિરીઝમાં આપેલું છે. અહીંયાથી બીજી કોઇલમાં જશે તો બીજી કોઇલ છે તે 12 નંબરના સ્લોટમાં આવશે. 12 નંબરના સ્લોટમાં થઈને 7 નંબરના સ્લોટમાં જશે. એટલે એવી રીતે અહીંયા કરંટનો ફ્લો થશે. 7 નંબરમાં થઈને અહીંયાથી કરંટ છે બહાર નીકળશે અને ત્રીજી કોઇલમાં જશે. આ જે કનેક્શન આપેલું છે તે સિરીઝમાં આપેલું છે. અહીંયાથી ત્રીજી કોઇલમાં જશે તો ત્રીજી કોઇલ છે તે 13 નંબરના સ્લોટમાં જશે. 13 નંબરમાં થઈને 18 નંબરના સ્લોટમાં જશે. અહીંયાથી કરંટ બહાર નીકળીને અહીંયા ત્યાં સિરીઝ કનેક્શન આપેલું છે. અહીંયાથી નીકળીને સીધી ચોથી કોઇલ છે એ 24 નંબરના સ્લોટમાં જશે. 24 નંબરના સ્લોટમાં થઈને 19 નંબરના સ્લોટમાં થઈને આ રીતે છે કરંટનો ફ્લો પણ પૂરો થશે અને આ રીતે આખું વાઇન્ડિંગનું સર્કલ છે આ ફેઝનું પૂરું થશે. એવી રીતે વાય ફેઝ અને બી ફેઝ વિશે માહિતી મેળવીશું. હવે વાય ફેઝ છે એ 5મા નંબરના સ્લોટથી ચાલુ થાય છે. તો હવે આપણે જોઈએ છીએ કે અહીં વાય ફેઝની શરૂઆત થાય છે. અહીં વાય ફેઝ છે એ 5મા સ્લોટથી ચાલુ થાય છે. 5મા નંબરના સ્લોટમાંથી ચાલુ થઈને 10મા નંબરમાં સ્લોટમાં થઈને અહીંયા એક કોઇલ પૂરી થાય છે. અહીંયા જે કનેક્શન આપેલું છે તે સિરીઝમાં આપેલું છે. કરંટનો ફ્લો પણ તેવી રીતે થશે. અહીં સિરીઝમાં કનેક્શન થઈને બીજી કોઇલમાં જશે. બીજી કોઇલ છે તે 16 નંબરના સ્લોટમાં થઈને અહીંયાથી સીધી 11 નંબરના સ્લોટમાં આવશે. ત્યાંથી બીજી કોઇલ પૂરી થશે. ત્યાંથી ત્રીજી કોઇલની શરૂઆત થશે. અહીંયાથી કરંટનો ફ્લો છે આ સિરીઝ કનેક્શન આપેલું છે. અહીંયાથી ત્રીજી કોઇલમાં જશે. ત્રીજી કોઇલ છે તે 17 નંબરમાં સ્લોટમાં જશે. અહીંયાથી કોઇલ છે સ્લોટ તે 22 નંબરમાં જશે. 22 નંબરમાંથી નીકળીને ત્યાંથી ચોથી કોઇલમાં જશે. આ જે કનેક્શન આપેલું છે સિરીઝ છે ત્યાંથી નીકળીને 4 નંબરના સ્લોટમાં જશે. 4 નંબરના સ્લોટમાં નીકળીને અહીંયા 23 નંબરના સ્લોટમાં જશે. આપણે આગળ જે બીજો અને ચોથો સ્લોટ આપેલો છે એ ખાલી રાખ્યો છે અને અહીંયા આ બાજુ એડ કરી નાખ્યો છે જેથી કોઇલનો શેપ છે એ આખો પૂરો આવે અને આ ન આવે. હવે બી ફેઝ છે તે 9મા નંબરના સ્લોટથી ચાલુ થશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે બી ફેઝ છે તે અહીંયાથી 9મા નંબરથી ચાલુ થશે. અહીંયાથી 9મા નંબરનો સ્લોટ છે એ 9મા નંબરના સ્લોટમાં થઈને પહેલી કોઇલ છે તે 14મા નંબરમાં થઈને ત્યાંથી કરંટનો ફ્લો ક્યાં જશે? બીજી કોઇલમાં જશે. આ જે કનેક્શન છે એ સિરીઝમાં આપેલું છે. તો બીજી કોઇલની શરૂઆત છે તે 20 નંબરના સ્લોટમાં થશે. 20 નંબરમાં થઈને 15 નંબરમાં જશે. જ્યાંથી કરંટનો ફ્લો છે અહીંયાથી બીજી કોઇલ પૂરી થશે અને ત્રીજી કોઇલમાં જશે. આ જે કનેક્શન આપેલું છે તે સિરીઝ કનેક્શન આપેલું છે અને અહીંયાથી ત્રીજી કોઇલની શરૂઆત થશે. તો ત્રીજી કોઇલ છે તે 21 નંબરના સ્લોટથી ચાલુ થશે. એ અહીંયાથી બીજા નંબરની સ્લોટ છે તેમાં જશે. જ્યાંથી કરંટ છે એ ત્રીજી કોઇલમાં પૂરો થઈને ચોથા સ્લોટમાં જશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ચોથી કોઇલ છે બી ફેઝની તે 8મા નંબરના સ્લોટમાં થઈને ત્રીજા નંબરના સ્લોટમાં જશે. ને અહીંયાથી છે બી ફેઝ છે તે ફિનિશ થશે. આ રીતે સ્લોટમાં છે વાઇન્ડિંગ છે આર ફેઝ, વાય ફેઝ અને બી ફેઝ એમાં વાઇન્ડિંગ છે એ બેસાડવામાં આવે છે અને આ રીતે એની ડિઝાઇન આપેલી છે. ડિઝાઇન પ્રમાણે આ સ્લોટમાં બેસાડવામાં આવે છે.